નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તાજેતરમાં સીબીઆરટી મેથડ પ્રમાણે લેવાયેલું એક તાજેતરનું જ પેપર છે, બરોબર છે, જે તમને આગામી સીસીઈની પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે, બરોબર છે. આ પેપર પણ 200 માર્કનું હતું અને આમાં પણ બંધારણના, ગુજરાતીના, ત્યારબાદ કરંટ અફેરના, ગણિત રીઝનિંગના આ બધા પ્રશ્નો હતા, બરોબર છે. તો આપણે ગણિત રીઝનિંગ ને ઇંગ્લિશ અને આમાં કોમ્પ્યુટરના પણ પ્રશ્નો હતા, એ આજે આપણે નથી લેવાના, કારણ કે ઘણા બધા આપણો સમય આ વિડીયોમાં વધારે લઈ જાય છે, બરોબર છે. વધારે લાંબો વિડીયો થશે, એટલે આપણે આજે માત્ર ગુજરાતી, બંધારણ, કરંટ અફેરને આ રિલેટેડ 95 જેટલા આપણે પ્રશ્નો જોવાના છીએ, બરોબર છે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો વિડીયોને હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું છે માંડીવાળું. રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો આનો અર્થ થાય છે બંધ રાખવું, બરોબર છે, મોકૂફ રાખવું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. વિધાનનું કર્મણીમાં રૂપાંતર કરો. રમેશ ચાની આદત છોડી. રમેશે ચાની આદત છોડી, મતલબ કે રમેશથી ચાની આદત છોડાશે, બરોબર છે. તો આમાં શું આવશે? રમેશથી અથવા તો રમેશ દ્વારા ચાની આદત છૂટી. ત્યારબાદનો પ્રશ્ન છે 16 આની કહેવતનો અર્થ આપો. 16 આની મતલબ કે પૂરેપૂરી ખાતરીવાળું, એટલે કે 100% ગેરંટી હોય એને શું કહેવાય? 100 આના સચ, એમ, એટલે કે 16 આની. ત્યારબાદ છે વાંચન કરીને આપેલ પ્રશ્નના સાચા જવાબ આપો. અંધકારમાં સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ. વાક્યનો અલંકાર કયો આવ્યો છે? તો સડક જે છે એ પડખું ફરીને સૂઈ ગઈ. તો સડક જે છે એને એક સજીવ તરીકે દર્શાવ્યું છે. તો સડક થોડી કંઈ પડખું ફરીને સૂવે, તો સજીવ તરીકે દર્શાવ્યું છે, એટલે આ કયો અલંકાર થાય? સજીવારોપણ અલંકાર થશે. ત્યારબાદ છે જેણે વસવાટ ગુમાવ્યો છે તે, એને શું કહેવાય? નિર્વાચિત કહેવાય. શું કહેવાય? નિર્વાચિત. આ શું છે? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ત્યારબાદ છે સુજાતા પુસ્તક વાંચે છે. તો આમાં શું આવશે? સુજાતાથી પુસ્તક વસાય છે. થી, થકી, વડે, દ્વારા આવા શબ્દો પ્રયોજાય ત્યારે કર્મણી વાક્ય બને. તો આમાં પુસ્તક જે છે એ પણ આમાં શું છે? કર્મ છે, એટલે આમાં કર્મણી વાક્ય બનશે, બરોબર છે. સુજાતાથી પુસ્તક વંચાય છે. સમાસ ઓળખાવો. પ્રત્યક્ષ. તો પ્રત્યક્ષ તો શું આવે? પ્રતિ વત્તા અક્ષ. પ્રતિ અક્ષ કોકની સમક્ષ, એટલે આ પ્રતિ જે છે એ અવયવી ભાવ સમાસ થઈ છે, એટલે આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર બનશે. ત્યારબાદ છે સમાસ ઓળખાવો. ભક્તિવશ, મતલબ કે ભક્તિને વશ. શું આવશે? ભક્તિને વશ, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી, તત્પુરુષ સમાસ, કારણ કે આમાં પ્રત્યય લાગ્યો એટલે. ત્યારબાદ છે આપેલા વાક્યના છંદનો પ્રકાર જણાવો. કદી મારી પાસે વન વન તણા હોત કુસુમ, બરોબર છે. તો આમાં અક્ષર ગણો પહેલા: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. આમાં 17 અક્ષર છે. હવે તમે આમાં ગણો કે આ પહેલો અક્ષર શું છે? લઘુ. બીજો અક્ષર છે ગુરુ અને ત્રીજો અક્ષર છે ગુરુ, બરોબર છે. લઘુ ગુરુ ગુરુ ય મા તા ય ગણ, એટલે કયો આવશે? શિખરેણી છંદ, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે આપેલ વાક્યના અલંકાર જણાવો. જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી, બરોબર છે. ચરાવે ગાવલડી, માવલડી, ગાવલડી, અંત્ય છેલ્લે પ્રાસ બેસે છે, એટલે અંત્યાનું પ્રાસ અલંકાર આવશે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે આપેલ વાક્યના અલંકાર જણાવો. રામ રમકડું જડ્યું રાણાજી મને, રામ રમકડું જડ્યું, બરોબર છે. એટલે આમાં કયો અલંકાર આવશે? રામ રમકડું, એટલે કે રામ રૂપી રમકડું. કેવું આવશે? રામ રૂપી રમકડું. રૂપી આવ્યું એટલે કયો અલંકાર થશે? રૂપક અલંકાર થશે, બરોબર છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. સમાસ ઓળખાવો. અષ્ટ અંગ, બરોબર છે. અષ્ટ એટલે 8 અને અંગ એટલે અંગ. અષ્ટ એટલે આગળ સંખ્યાવાચક થયું, એટલે કયો અલંકાર થશે? સમાસ થશે? તો દ્વિગુ સમાસ થશે. ત્યારબાદ છે સમાસ ઓળખાવો. હરિણાક્ષી, બરોબર છે. હરણ જેવી આંખ વાળી, બરોબર છે. હરણ જેવી આંખ વાળી. અક્ષ એટલે કે નયન, એટલે આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન નંબર બી, બરોબર છે. હરણાક્ષી એટલે કે આ વિગ્રહ છૂટો પાડો, એટલે કે જેને હરણ જેવી આંખ છે તેવી, એને શું કહેવાય? હરિણાક્ષી, એટલે બહુવ્રીહી સમાસ થશે. ત્યાર પછી સમાસ ઓળખાવો. યથાવિધિ. યથા એટલે હમણાં આપણે કીધું ને, યથા, પ્રતિ, આ બધું જે છે એ અવયવી ભાવ સમાસના ઉદાહરણ છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે સમાનાર્થી શબ્દ જણાવો, બરોબર છે. કૌવત. કૌવત એટલે કે બતાવો તમારું કૌવત, બતાવો તમારી તાકાત, એટલે શું થશે? તાકાત, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ છે સમાનાર્થી શબ્દ જણાવો. કૌમુદી. કૌમુદી મતલબ શું થાય? ચાંદની થાય. શું થાય? ચાંદની. અથવા તો બીજો અર્થ શું થાય? જ્યોત્સના.
શું થશે? જ્યોત્સના, ચાંદની, કૌમુદી, આ બધા એના સમાનાર્થી શબ્દો છે. ત્યારબાદ છે સમાનાર્થી શબ્દ આપો. શશાંક, શશાંક એટલે શું થાય? સુધાંશુ થાય. શું થાય? સુધાંશુ. ચંદ્ર. ત્યારબાદ છે મને બોલાવે ઓ ગિરિધર તણા ગોર મૌન શિખરો. આ પંક્તિનો છંદ આપણે ઓળખવો હોય તો પેલા એના અક્ષર ગોતવા પડે. આ 2 3 5 6 6 4 10 2 12 ને 2 14 ને 3 17. આમાં 17 અક્ષર છે. હવે આમાં શું કરવાનું? આપણે એની આપણો શું કહેવાય ગણ શોધવી. કયો છે? તો આ લઘુ છે, આ ગુરુ છે અને આ ગુરુ છે. એટલે આ શું થયો? યગણ પાછો થયો એટલે આમાં પણ પાછો શું આવશે? શિખરીણી છંદ આવશે. આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યાર પછી આપેલ વાક્યના છંદનું નામ જણાવો. દીપકના 2 દીકરા કાજળ ને અજવાસ. બરોબર છે. એટલે આનો આપણે અલંકાર શોધવો હોય તો આમાં જો બધા છે માત્રા મેળ છંદ છે એટલે આપણે આની માત્રા ગોતવી પડે. તો 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો પેલામાં 13 માત્રા છે એટલે કયો છંદ હોય? તો આ 100% દોહરો છંદ હોય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદનો પ્રશ્ન છે ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા, તારી કૃપા જોઈએ. છંદનો પ્રકાર જણાવો. તો આપણે આમાં જો બધાય કેવા છે? અક્ષરમેળ છંદ એટલે આપણે અક્ષર ગણશું. તો જો 3 એકા 3 3 દુ 6. બરોબર છે. 3 એકા 3 3 દુ 6 અને 1 7 7 ને 3 10 ને 2 12 12. અહીંયા 12 થયા, અહીંયા 2 4 અને 7. બરોબર છે. 7 ને 12 કેટલા થાય? તો થાય 19. 19 અક્ષરનો કયો છંદ હોય? તો શાર્દુલ વિક્રીડિત છંદ હોય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી. માત્રામેળ છંદ કયો? માત્રામેળ છંદ છે. બરોબર છે. એટલે આપણામાં માત્રા ગોતવી પડશે. તો ગોતવી આપણે. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 27. એટલે આમાં 28 જેવી માત્રા થઈ એટલે આ કેવો છંદ થાય? હરિગીત છંદ થાય. આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. છંદ ઓળખાવો. તો આમાં પાછો આપણે છંદ ઓળખાવાનો છે ને આ વખતે આપણે અક્ષર ગણવાના છે. 1 ને 3 4 4 ને 3 7 7 ને 3 10 ને 3 13 ને 2 15 ને 2 17. આમાં 17 અક્ષર છે. અને હવે આપણે આનો ગણ શોધવી. તો ગુરુ 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 એટલે કે આમાં શું આવશે? મંદાક્રાંતા છંદ આવશે. બરોબર છે. મ ગણ થશે એટલે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. અંતરની એરણ પર કોની પડે હથેળી ચેતન રૂપ. છંદ ઓળખાવો. તો આમાં છંદ ઓળખાવો હોય તો આપણે આમાં જો બધા માત્રામેળ છંદના ઉદાહરણ છે એટલે આપણે આમાં માત્રા ગોતવી પડશે. તો શરૂઆતના આપણે પહેલા ચરણની આપણે ગોતવી તો આપણને ખ્યાલ આવી જાય છે મોટા ભાગે. બરોબર છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. એટલે કે આમાં લગભગ 15 છે એટલે 100% કયો છંદ થાય? સવૈયા છંદ થાય. બરોબર છે. આમાં આપણે સવૈયામાં 31 થી 32 માત્રા હોય એટલે આપણે આખા આપણે બધા એના માત્રા ગોતવી પડશે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. બરોબર છે. 30 થી 31 અથવા તો 32 જેવી માત્રા હોય તો એને સવૈયા છંદ કહેવાય. આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ આગળ વાત કરીએ તો અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. છંદ ઓળખાવો. તો આમાં સરખા. બરોબર છે. એટલે આમાં ઉપમા આપી અને અથવા તો આમાં આપણને અલંકાર જ પૂછ્યું, છંદ પૂછ્યું. તો આપણે ગોતવી. તો 3 એકા 3 3 દુ 6 3 3 9 3 ચોક 12 3 પંચા 15 ને 2 17. એટલે આમાં 17 અક્ષર છે. હવે આપણે ગણ શોધવી. તો લઘુ ગુરુ ગુરુ. જો અહીંયા લઘુ ગુરુ ગુરુ એટલે કે ય ગણ થયો. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. શિખરીણી છંદનું આ ઉદાહરણ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. બરોબર છે. પાત્રના 2 અર્થ થાય. આમાં અલંકાર શોધવાનું કીધું છે. પાત્ર એટલે એક થાય બરોબર છે. આપણે એમ કહ્યું કે સ્ત્રી એટલે કે તમે જે સ્ત્રી શોધી છે એ પાત્ર વિનાની છે અને એક પાત્ર એટલે વાસણ થાય. બરોબર છે. આના 2 અર્થ થયા. જ્યારે એક જ શબ્દના 2 અર્થ થાય ત્યારે એને શ્લેષ અલંકાર કહેવાય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ આપણે અત્યારે ઇંગ્લિશ નથી જોવું કારણ કે આમાં સમજાવવામાં વાર લાગશે. હવે આપણે નેક્સ્ટ આપણે જોઈએ આગળના પ્રશ્નો અને એ છે આપણે કોમ્પ્યુટરના પણ પ્રશ્નો નથી જોવાના કારણ કે આપણે સીસીઈના સિલેબસમાં કોમ્પ્યુટરના પણ પ્રશ્નો નથી. હવે આપણે જોઈએ ગુજરાતનો ઇતિહાસ. બરોબર છે. એના પ્રશ્નો આપણા સિલેબસમાં છે. તો હવે આપણે જોઈએ તો સૌથી પહેલાં જોઈએ ગિરનારનું પૌરાણિક નામ જણાવો.
તો ગિરનારનું આપણે પૌરાણિક નામ તરીકે આપણે એને ઉજ્જૈન પર્વત તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે મુસ્લિમ શાસન પહેલા ગુજરાતની રાજધાની કઈ હતી? તો એ હતી પાટણ. બરોબર છે, અણહિલવાડ પાટણ એ ગુજરાતની આપણે મધ્યકાલ શરૂ થાય એ પહેલા આપણે ગુજરાતની રાજધાની પાટણ હતી. ત્યારબાદ છે કયા રાજાના સમયમાં મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું? તો ભીમદેવ પહેલાના સમયમાં મોહમ્મદ ગઝનવીએ આ સોમનાથ મંદિર લૂંટ્યું હતું. બરોબર છે. ત્યારબાદ છે ગુજરાત શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે? તો એ શબ્દ છે ગુર્જર રત્રા. શું છે? ગુર્જર રત્રા. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ છે સોલંકી વંશના કયા રાજાને અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહે આ અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું. બરોબર છે. ત્રૈલોક્ય ગંડ, સિદ્ધ ચક્રવર્તી, બરોબર છે, અવંતીનાથ, આ બધા સિદ્ધરાજ જયસિંહને બરોબર છે ટેગ મળેલા હતા. ત્યારબાદ છે ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? તો એ હતો કર્ણદેવ વાઘેલા હતો. કોણ હતો? કર્ણદેવ વાઘેલા હતો. કોણ હતો? કર્ણદેવ વાઘેલા. ત્યારબાદ છે દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? તો 12 માર્ચ. બરોબર છે, 12 માર્ચ 1930 રોજ દાંડી કૂચની શરૂઆત થયેલી સાબરમતી આશ્રમ ખાતેથી. ત્યારબાદ છે સંસ્કૃત મહાકાવ્ય મેઘદૂતમ ના સર્જક કોણ છે? તો એના સર્જક છે કવિ કાલિદાસ. બરોબર છે, મહાકવિ કાલિદાસે આ કુમાર સંભવમ, બરોબર છે, કુમાર સંભવમ અને મેઘદૂતમ, બરોબર છે, આ બધા એના કાવ્યો અથવા તો ગ્રંથો છે. અકબર સાથે કયું સ્થળ સંબંધિત છે? તો અકબર સાથે ફતેહપુર સિકરી નામનું સ્થળ જે છે એ આમાં એને સંકલિત છે, એની સાથે જોડાયેલું છે. ત્યાર પછી ભારતના કયા રાજા ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે? તો છત્રપતિ શિવાજી મહારાજ ડુંગરના ઉંદર તરીકે જાણીતું છે. બરોબર છે, જાણીતા છે, કારણ કે તેઓ બરોબર છે એક પદ્ધતિથી બહુ ખૂબ જ ફેમસ હતા. ડુંગરમાં સંતાઈને દુશ્મનો ઉપર આક્રમણ કરી મોટી સૈન્ય હોય અને તે એમની છત્રપતિ શિવાજી મહારાજની એક મેથડ હતી. બરોબર છે, એના હિસાબે મોટી સૈન્યને પણ એની એક ટેકનિક હતી. એના કારણે તેઓ ડુંગરના ઉંદર તરીકે જાણીતા હતા અને વિજય મેળવી લેતા હતા મોટી સેના પર. ત્યારબાદ છે બાબર અને રાણા સાંગા વચ્ચે કયું યુદ્ધ થયું હતું? તો ખાનવાનું યુદ્ધ થયું હતું. કયું યુદ્ધ થયું હતું? તો ખાનવાનું યુદ્ધ થયું હતું. ત્યારબાદ છે અકબરના દરબારમાં સુપ્રસિદ્ધ સંગીતકાર તાનસેનનું સાચું નામ જણાવો. તો એનું સાચું નામ હતું રામતનુ પાંડે હતું. શું હતું? રામતનુ પાંડે હતું. શું હતું? રામતનુ પાંડે. ત્યારબાદ છે શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા? તો એ હતા હિન્દ છોડો આંદોલન. બરોબર છે, હિન્દ છોડો આંદોલન દરમિયાન તેઓ શહીદ થયા હતા. ત્યારબાદ છે પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? તો ઠક્કર બાપાએ કરી હતી. બરોબર છે, કયા વર્ષમાં કરી હતી? બધા નીચે કોમેન્ટ કરો, કારણ કે આ ટોપિક જે છે એ સિલેબસમાં છે જીસીમાં. ત્યારબાદ છે કચ્છમાં નીચેના પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે? તો ખદીર બેટમાં ધોળાવીરા આવેલું છે. બરોબર છે. ત્યારબાદ છે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 18મી ઓક્ટોબર, બરોબર છે, 18મી ઓક્ટોબર 1920માં થઈ હતી. એટલે આપણો રાઈટ આન્સર આમાં શું બનશે? ઓપ્શન નંબર સી. ત્યારબાદ છે રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે જાણીતું છે? બરોબર છે, તો ખંભાલીડા તેની બૌદ્ધ ગુફા માટે અથવા તો શૈલ ગુફાઓ માટે જાણીતું છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું? તો 1971માં સૌ પ્રથમ આપણા ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવેલું હતું. બરોબર છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યાર પછી અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? તો અમદાવાદમાં જે સિવિલ હોસ્પિટલ આવેલ છે એનું નામ છે હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ. બરોબર છે, કે જે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે. ત્યાર પછી છેલ્લો કટોરો ઝેરનો બાપુ આ ગીત કોણે ગાયું હતું? તો ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજી બાપુ માટે ગાયેલું હતું. બરોબર છે, જ્યારે બીજી ગોળ મેજી પરિષદ બરોબર છે પૂરી થઈ ત્યારે આ ગીત ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજી માટે ગાયેલું. ત્યારબાદ છે આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ પ્રાપ્ત થયું હતું? તો ખેડા સત્યાગ્રહમાં મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ મળેલું હતું. ત્યારબાદ છે ભવાઈ ના આદ્ય પુરુષ અસાઈ ઠાકર કયા યુગમાં થઈ ગયા હતા? તો એ સલ્તનત કાળમાં થઈ ગયા હતા. બરોબર છે, અસાઈ ઠાકરે 350 જેટલા વેશ લખેલા છે, જેમાં સૌથી જૂનો રામદેવ પીરનો વેશ છે અને સૌ પ્રથમ પૂછે તો શ્રી ગણેશનો વેશ તેમણે લખેલો
છે, બરોબર છે. અસાય ઠાકર જે છે એ ખૂબ જ બરોબર છે આમાં ભવાઈ ક્ષેત્રમાં ખૂબ જ ઊંચું નામ ગણાય છે. ત્યારબાદ છે ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા 2 સ્ટેશનો વચ્ચે શરૂ થયું હતું? તો એ છે ઉત્તરાયણથી અંકલેશ્વર, બરોબર છે, ઉત્તરાયણથી અંકલેશ્વર. ત્યારબાદ છે ગાંધીજીની યાદમાં ગુજરાતમાં મીઠાનો ડુંગર કયા શહેરમાં બનાવવામાં આવ્યો છે? તો ગાંધીધામમાં બનાવવામાં આવ્યો છે, બરોબર છે. કચ્છનું ગાંધીધામ જે છે ત્યાં આગળ આ મીઠાનો ડુંગર નામનું શહેર બનાવવામાં આવ્યું છે, ગાંધીનગર, ગાંધીધામ. ત્યારબાદ છે ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કયા કાર્યક્રમ કયા તારીખે ઉજવવામાં આવે છે? તો સરદાર પટેલની પુણ્યતિથિ, બરોબર છે. 31 ઓક્ટોબરે સરદાર પટેલનો જન્મ થયો હતો, બરોબર છે, જન્મ થયો હતો. તેની યાદમાં આપણે 31 ઓક્ટોબરે રન ફોર યુનિટી ઉજવીએ છીએ. ત્યારબાદ છે રક્તકણોનું પરિમાણ કેટલું હોય છે? તો એ હોય છે 5000 નેનોમીટર, બરોબર છે, 5000 નેનોમીટર. ત્યારબાદ છે સૂર્ય સમગ્ર સૂર્ય કુટુંબનું કેટલું દળ ધરાવે છે? તો 99.86% જેટલું દળ જે છે એ સૂર્ય કુટુંબમાં સૂર્ય, બરોબર છે, દળ ધરાવે છે. મંગળમાં ઉપગ્રહોના નામ જણાવો. તો ફોબોસ અને ડીમોસ. શું છે? ફોબોસ અને ડીમોસ છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે બ્લેક હોલની આજુબાજુ આવેલી કાલ્પનિક સપાટીને શું કહેવામાં આવે છે? તો એને ઇવેન્ટ હોરિઝોન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇવેન્ટ હોરિઝોન કહેવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. ભારતે તેના પ્રથમ ઉપગ્રહ રોહિણીનું પ્રક્ષેપણ ક્યારે કર્યું હતું? ક્યારે કર્યું હતું? તો 1980માં આ રોહિણીનું પ્રક્ષેપણ કર્યું હતું, કે જે આપણો પ્રથમ ઉપગ્રહ હતો. ત્યારબાદ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નું રાસાયણિક સૂત્ર શું છે? તો MgHO, MgHO2, બરોબર છે, આ એનું રાસાયણિક સૂત્ર છે. ત્યારબાદ છે માનવીને કયા વૈજ્ઞાનિક નામ તરીકે ઓળખવામાં આવે છે? તો એને હોમો સેપિયન્સ, બરોબર છે, આપણે માનવીને હોમો સેપિયન્સ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે નીચેના પૈકી કયા રક્ત જૂથને યુનિવર્સલ રિસીવર કહેવામાં આવે છે? એટલે કે એને સર્વગ્રાહી બ્લડ ગ્રુપ કહેવામાં આવે છે. તો એને AB પોઝિટિવને આપણે સર્વગ્રાહી અને O નેગેટિવને આપણે શું કહીએ છીએ? સર્વદાતા ગ્રુપ કહીએ, બ્લડ ગ્રુપ કહીએ છીએ. ત્યારબાદ છે માણસનું હૃદય કેટલા ખંડોમાં બનેલું છે? તો 4 ખંડોમાં આપણું માણસનું હૃદય બનેલું છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે ખોરાકમાં રહેલા જીવાણુઓનો નાશ કયા અંગમાં થાય છે? તો આપણા જઠરમાં થાય છે. ક્યાં આગળ? જઠરમાં થાય છે. ત્યારબાદ છે ભારતમાં હવે કરંટ અફેર શરૂ થયું, બરોબર છે. ભારતમાં વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો એ છે આપણા રાજીવ કુમાર, બરોબર છે. આ પણ કારણ કે તાજેતરમાં 18મી લોકસભાની ચૂંટણી થઈ એટલે પ્રશ્ન પૂછાઈ ગયો. ત્યારબાદ છે તાજેતરમાં ભારતમાં કેટલામી લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ? તો 18મી લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ સૂચકાંક 2023-24માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે? તો 134માં ક્રમે રહ્યું છે, બરોબર છે. આ તમામ આપણે કરંટ અફેરની જે સિરીઝ ચાલુ છે એમાં પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, એટલે ખાસ આપણું કરંટ અફેર રેગ્યુલર બેઝ ઉપર જે વિડીયો મૂકેલા છે એ જોઈ લેજો, બરોબર છે. ત્યારબાદ છે વુમન પ્રીમિયર લીગ 2024માં વિજેતા ટીમ કોણ બન્યું છે? આ પણ આપણે કરાવેલું છે, રોયલ ચેલેન્જર બેંગલુરુ, બરોબર છે. RCB આ જીતેલી છે વુમન પ્રીમિયર લીગ 2024. ત્યારબાદ છે વર્ષ 2024માં વિશ્વ જળ દિવસની થીમ શું હતી? તો એ છે વોટર ફોર પીસ, બરોબર છે, વોટર ફોર પીસ એટલે કે શાંતિ માટે પાણી, આ રીતની એની થીમ હતી. ત્યારબાદ છે 69માં ફિલ્મ ફેર એવોર્ડ 2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને આપવામાં આવ્યો છે? તો 12 ફેલ, બરોબર છે, 12th ફેલ નામની મૂવીને આપવામાં આવ્યો છે. ખૂબ જ સરસ ફિલ્મ છે, જો તમે ન જોઈ તો ખાસ તમામ મિત્રો જોઈ લેજો, કારણ કે આપણા જે તમામ તૈયારી કરતા મિત્રો છે એની સંઘર્ષની ગાથા આ ફિલ્મ દર્શાવે છે. ત્યારબાદ છે તાજેતરમાં સમાચારમાં રહેલ INS સંધ્યાંક શું છે? તો INS આ સંધ્યાંક જે છે એ છે ભારતીય, બરોબર છે, હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ છે. શું છે? હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ, કે જે પાણીનું સર્વે કરતું એક જહાજ છે. ત્યારબાદ છે તાજેતરમાં કરાઈવેટી પક્ષી અભયારણ્ય અને લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટ ને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો ક્યાં આગળ આવેલું છે? તો આ તમિલનાડુ ખાતે આવેલી આ જે છે એ રામસર સાઇટ છે. ત્યારબાદ છે વર્ષ 2024માં હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં કેટલામો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો યોજાઈ ગયો છે? તો તાજેતરમાં આજે છે હરિયાણામાં ફરીદાબાદ ખાતે સૂરજકુંડનો મેળો યોજાણો, એ 37મા નંબરનો હતો. કેટલામાં નંબરનો હતો? 37મા નંબરનો હતો.
ત્યારબાદ છે તાજેતરમાં સમાચારમાં રહેલ સમર એર ડિફેન્સ સિસ્ટમ કયા પ્રકારની મિસાઇલ છે? તો એ છે સરફેસ ટુ એર મિસાઇલ, એટલે કે જમીનથી હવા, બરોબર છે, જમીનથી હવા તરફની આ મિસાઇલ છે, સમર એર ડિફેન્સ સિસ્ટમ. ત્યારબાદ છે હવે બંધારણના પ્રશ્નો શરૂ થયા. બંધારણના પ્રથમ કામ ચલાઉ પ્રમુખ કોણ હતા? તો ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા, બરોબર છે, કાર્યકારી સૌપ્રથમ બંધારણ સભાના અધ્યક્ષ હતા. ત્યારબાદ છે બંધારણના પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ કોણ હતા? ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા? તો એ હતા રાજેન્દ્ર પ્રસાદ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ બંધારણ સભાના ચૂંટાયેલા સભ્ય હતા. ત્યારબાદ છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નાબૂદી કરવામાં આવી છે? તો અનુચ્છેદ નંબર 17માં. ત્યારબાદ છે નીચેનામાંથી કોને બંધારણનું હૃદય કહેવામાં આવે છે? તો આમુખને આપણે બંધારણનું હૃદય કહીએ છીએ. ત્યારબાદ છે બંધારણ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો આમ ગણવી તો ટોટલ 22, પણ કુલ પૂછ્યું છે એટલે આમાં જવાબ આપ્યો છે ટોટલ 25 ભાગમાં વહેંચાયેલું છે. 3 જે છે એ ઉપરથી એડ કરવામાં આવ્યો છે, જો કે એને ભાગ આપણે ન કહી શકીએ, પણ આમાં 22 ભાગ કેવું હોય તો સાચી રીતે કહીએ, પણ કુલ કેવું હોય 3 પેટા સહિત તો 25 ભાગ છે. કેટલા? 25. ત્યારબાદ છે કયા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા 7 મૂળભૂત અધિકારોમાંથી 6 મૂળભૂત અધિકારો કરવામાં આવ્યા છે? બરોબર છે. તો 44મો બંધારણીય સુધારો સંપત્તિનો અધિકાર જે છે એને કાનૂની અધિકાર તરીકે આપણે દર્શાવ્યું છે, એને મૂળભૂત અધિકાર તરીકે કાઢી નાખ્યું છે. બરોબર છે. 44મો બંધારણીય સુધારો 1978. ત્યારબાદ છે ભાષાના આધારે રાજ્યોની રચના માટે કોની અધ્યક્ષતામાં સમિતિની નિમણૂક કરવામાં આવી હતી? બરોબર છે. તો જસ્ટિસ એસ.કે. ધર આયોગની રચના કરવામાં આવી હતી. બરોબર છે, ભાષાવાર રાજ્યોની રચના માટે. ત્યારબાદ છે સૌપ્રથમ ભાષાના આધારે કયા રાજ્યની રચના કરવામાં આવી હતી? તો આપણે આંધ્રપ્રદેશની રચના સૌપ્રથમ કરવામાં આવી હતી. કયા વર્ષે? તો 1953માં. ત્યારબાદ છે હાલમાં ભારતમાં રાષ્ટ્રીયકૃત બેંકોની સંખ્યા કેટલી છે? તો હાલમાં 12 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો છે. કેટલી છે? 12 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો છે. કયા બંધારણીય સુધારા દ્વારા સિક્કિમને ભારતનું 22મું રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? તો બંધારણીય સુધારો 35મો જે છે એને ભારતનું 22મું રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે 1974માં, અને 36માં બંધારણીય સુધારા બરોબર છે એને પૂર્ણ રાજ્ય તરીકે આપણે જાહેર કરેલું હતું. 34માં આંશિક અને 35માં પૂર્ણ રાજ્ય. બરોબર છે, આ રીતનું કંઈક છે. ત્યાર પછી હાલમાં બંધારણની કુલ કેટલી કલમો છે? તો ટોટલ પૂછીએ તો 448, અને બંધારણ પ્રમાણે પૂછે તો 395 છે, પણ ટોટલ આમાં પૂછી છે એટલે 448 એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે બંધારણમાં 11મું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યું છે? તો ભાગ 9, બરોબર છે, પરિશિષ્ટ નંબર 11 આપણે 73મો બંધારણીય સુધારો 1992, બરોબર છે, ત્યારે આપણે આ સુધારો કર્યો છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યાર પછી બંધારણમાં સર્વપ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? તો 1951માં સૌપ્રથમ આપણે બંધારણીય સુધારો કરેલો. પંજાબ અને હરિયાણા રાજ્યનું વિભાજન કયા વર્ષે થયું હતું? તો આપણે 1 નવેમ્બર 1966માં પંજાબ અને હરિયાણાનું વિભાજન કર્યું હતું. ભારતમાં અત્યાર સુધી કેટલી વખત નાણાકીય કટોકટીની જાહેરાત થયેલી છે? તો એક પણ વખત આપણે નાણાકીય કટોકટીની જાહેરાત કરેલી નથી. ત્યારબાદ છે આરંભિક બંધારણમાં કેટલી ભાષાઓ માન્ય ગણવામાં આવતી હતી? તો 14 જ જે છે શરૂઆતમાં માન્ય ભાષા હતી. ત્યારબાદ બરોબર છે આઈ થિંક 12મો સુધારો, એમાં આપણે સિંધી ભાષા, આપણે 12મા સુધારામાં સિંધી ભાષા, ત્યારબાદ 12મો ને 21મો બંધારણીય સુધારો એમાં સિંધી ભાષા, 71મો બંધારણીય સુધારો એમાં આપણે કઈ ભાષા? નમક, બરોબર છે, નેપાલી, ત્યારબાદ છે મણિપુરી અને કોંકણી ભાષા ઉમેરી. ત્યારબાદ 92મા સુધારામાં આપણે સંથાલી, ડોગરી, આ બધી 4 ભાષા છે, મૈથિલી, સંથાલી, ડોગરી અને કોંકણી, આ રીતની કંઈક 4 ભાષા હતી. બરોબર છે, એ 4 ભાષા આપણે 92મા સુધારામાં ઉમેરી, એટલે આમ ટોટલ 14 જે છે શરૂઆતમાં માન્ય ભાષાઓ હતી. ત્યારબાદ છે કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર છે? તો લોકસભાને આ કેન્દ્રીય મંત્રીમંડળ જવાબદાર હોય છે. ત્યારબાદ છે નીચેનામાંથી કઈ તારીખે ભારતની બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજ અપનાવ્યો હતો? તો 22 જુલાઈ 1947ના રોજ આપણે બંધારણે આપણે રાષ્ટ્રધ્વજને અપનાવ્યો હતો, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે બંધારણીય સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? તો B.N. રાવ, બેનિગલ નરસિંહન રાવ આ હતા કે જેઓ બંધારણીય સલાહકાર હતા, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી.
ત્યાર પછી બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિને વહીવટી સત્તા આપવામાં આવી છે? તો અનુચ્છેદ નંબર 53, બરોબર છે. અનુચ્છેદ નંબર 53 મુજબ આપણે રાષ્ટ્રપતિને વહીવટી સત્તા આપેલી છે. ત્યાર પછી છે નીચેનામાંથી કયું ગૃહ કાયમી ગૃહ છે? તો રાજ્યસભા જે છે એ કાયમી ગૃહ છે, બરોબર છે. તેમના સભ્યો જે છે દર 2 વર્ષે 1/3 જેટલા સભ્યો રિટાયર, બરોબર છે, એટલે કે નિવૃત્ત થાય છે. ત્યાર પછી ધારા ગૃહોમાં વોક આઉટ શું દર્શાવે છે? તો વોક આઉટ જે છે એ ત્યાંથી છટકી જાય, બરોબર છે, એટલે કે વિરોધ દર્શાવે છે, એટલે કે ગૃહોમાંથી બધા ચાલ્યા જાય, એટલે કે વિરોધ દર્શાવે છે આ વોક આઉટ. ત્યાર પછી એડવોકેટ જનરલની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? તો રાજ્યમાં એડવોકેટ જનરલ જે છે એની નિમણૂક રાજ્યપાલ કરે છે, અને એટર્ની જનરલ જે છે એટર્ની જનરલ એની નિમણૂક આપણા રાષ્ટ્રપતિ કરતા હોય છે. આનો અનુચ્છેદ શું છે એડવોકેટ જનરલનો? તો અનુચ્છેદ નંબર 165, અને 76મો અનુચ્છેદ જે છે એ એટર્ની જનરલનો છે, અને એડવોકેટનો 165મો અનુચ્છેદ છે. ત્યાર પછી રાજ્યના મુખ્યપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો આપણે વડાપ્રધાન બનવું હોય તો 25 વર્ષની ઉંમર હોવી જોઈએ, પણ આમાં રાજ્ય કીધું છે એટલે મુખ્યમંત્રી આવશે, તો મુખ્યમંત્રી બનવા માટે મિનિમમ 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. ત્યારબાદ છે બંધારણની કઈ કલમોમાં મૂળભૂત અધિકારો દર્શાવવામાં આવ્યા છે? તો અનુચ્છેદ નંબર 12 થી 35માં મૂળભૂત અધિકારો દર્શાવવામાં આવેલા છે. ત્યારબાદ છે સંસદીય સરકાર સૌપ્રથમ કયા દેશમાં વિકસિત થઈ હતી? તો ઇંગ્લેન્ડમાં સૌપ્રથમ સંસદીય સરકાર વિકસિત થઈ હતી. ત્યારબાદ છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? તો 12 જેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે, બરોબર છે. કલા, વિજ્ઞાન, સાહિત્ય અને સમાજ સેવા, આ 4 બરોબર છે ક્ષેત્રના 12 જેટલા જે છે એ સભ્યોની રાજ્યસભામાં નિમણૂક કરે છે. કયા અનુચ્છેદ અંતર્ગત એ બધા નીચે કોમેન્ટ કરો. ત્યારબાદ છે રાજ્યસભામાં અધ્યક્ષ કોણ હોય છે? તો રાજ્યસભામાં અધ્યક્ષ જે છે એ હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ હોય છે, બરોબર છે. અને આના માટેનો અનુચ્છેદ કયો છે? તો અનુચ્છેદ નંબર 74 આઈ થિંક છે, બરોબર છે. અનુચ્છેદ નંબર 74, 64, બરોબર છે. 64, 74 નહીં, 64. ત્યારબાદ છે કયો કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતનું 25મું રાજ્ય બન્યું હતું? તો ગોવા જે છે ભારતનું 25મું રાજ્ય બન્યું હતું. ત્યારબાદ છે 26 નવેમ્બર 1949માં પસાર થયેલ બંધારણ પર કેટલા સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા? તો 284 સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ છે મૃત્યુદંડ માફ કરવાની સજા કોને છે? તો રાષ્ટ્રપતિને છે. કોને? રાષ્ટ્રપતિને છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. અને શું કહેવાય? વીટો પાવર કહેવાય. શું કહેવાય? વીટો પાવર. ત્યારબાદ છે બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ શાસન જાહેર કરવામાં આવે છે? તો અનુચ્છેદ નંબર 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન જાહેર કરવામાં આવે છે. 358માં શું કહેવામાં આવ્યું છે કે ભાઈ 19 જે છે અનુચ્છેદ નંબર 19 એ પણ મોકૂફ રહેશે નહીં, આ રીતનું છે. ત્યારબાદ છે મધ્યપ્રદેશની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? તો એ જબલપુર ખાતે આવેલી છે. ત્યારબાદ છે કોની સહી વિના ખરડો કાયદો બનતો નથી? તો રાષ્ટ્રપતિની સહી વિના ખરડો જે છે એ કાયદો બનતો નથી. ભારતના કયા રાજ્યમાં કોમન સિવિલ કોડ એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ અનુચ્છેદ નંબર 44 અસ્તિત્વમાં છે? તો ગોવામાં છે, તાજેતરમાં ઉત્તરાખંડમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ જે છે લાગુ કરવામાં આવ્યો છે. આ પણ યાદ રાખજો, ઉત્તરાખંડ. ત્યારબાદ છે કઈ લોકસભાનો કાર્યકાળ સૌથી લાંબો હતો? તો 5મી લોકસભાનો કાર્યકાળ સૌથી લાંબો હતો. ત્યારબાદ છે લોકસભાના સભ્ય બનવા માટે મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. ત્યારબાદ છે ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોની ડિપોઝિટ ક્યારે જપ્ત કરવામાં આવે છે? જ્યારે 1/3 મત ન મળે ત્યારે એને ડિપોઝિટ જે છે એ જપ્ત કરવામાં આવે છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે રાજ્ય વિધાનસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરી શકાય છે? તો 1 જેટલા, બરોબર છે. વિધાનસભા કીધું 1 જેટલા એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવે છે. અનુચ્છેદ નંબર 300 ને આઈ થિંક 332 અનુચ્છેદ નંબર 332 અંતર્ગત રાજ્યમાં એંગ્લો ઇન્ડિયન 1 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અશોક મહેતા સમિતિ નીચેનામાંથી શાની સાથે સંકળાયેલ છે? તો પંચાયતી રાજ સાથે આ અશોક મહેતા સમિતિ જે છે એ સંકળાયેલી છે. ત્યારબાદ છે ભારતના પ્રથમ ચીફ જસ્ટિસ કોણ હતા? તો ભારતના પ્રથમ ચીફ જસ્ટિસ હતા હરિલાલ જે કણિયા હતા. કોણ હતા? હરિલાલ જે કણિયા, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? તો રાજ્યસભાના ઉપસભાપતિ, બરોબર છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી.
ત્યાર પછી ભારતમાં આંતરિક કારણોસર કટોકટી ક્યારે લાદવામાં આવી હતી? તો વર્ષ 1975માં સૌપ્રથમ ભારતમાં કટોકટી લાદવામાં આવી હતી, આંતરિક કટોકટી. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ મશીનનું પૂરું નામ, મતલબ કે વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી, વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ એ વીવીપેટનું પૂરું નામ છે. ત્યારબાદ છે નીચેના પૈકી કઈ ભાષા ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ નથી? તો આપણે આમ ખબર છે કે 22 માન્ય ભાષા છે, એમાં ભોજપુરી ભાષા નથી, કોંકણી, મૈથિલી અને સંથાલી છે. ત્યારબાદ છે ભારતના રાષ્ટ્રપતિના વેતન ભથ્થા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ નંબર 59, બરોબર છે, 59 નંબર 3. એમાં આપણે રાષ્ટ્રપતિનું આઈ થિંક શું આપેલું છે, શરતો આપેલી છે, બરોબર છે, શરતો આપેલી છે, એમાં વેતન ભથ્થાની પણ વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ છે ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં માન્ય પ્રાદેશિક ભાષાઓની યાદી દર્શાવેલી છે? તો પરિશિષ્ટ નંબર 8, એટલે કે અનુસૂચિ 8માં બંધારણની માન્ય 8, બરોબર છે, 22 ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અનુસૂચિ નંબર 8માં. ત્યારબાદ છે રાજ્ય સેવા આયોગના સભ્યની મુદતની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? તો અનુચ્છેદ નંબર 316માં રાજ્ય જે છે જીપીએસસી, બરોબર છે, જીપીએસસી અથવા તો યુપીએસસી એના આયોગ જે છે એના સભ્યોની મુદત આપવામાં આવી છે. અનુચ્છેદ નંબર 316, 315માં યુપીએસસી અને જીપીએસસી છે, 319-20માં એના કાર્યો છે જીપીએસસી ને એના, બરોબર છે. એટલે આ રીતનું છે બધું. ત્યારબાદ છે જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા, અનુચ્છેદ નંબર 16 આવશે. કયો આવશે? અનુચ્છેદ નંબર 16. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ, બરોબર છે. આ જે છે એ શું કહેવાય? મૂળભૂત અધિકાર કહેવાય. શું કહેવાય? મૂળભૂત અધિકાર, જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા. ત્યારબાદ આજનો છેલ્લો પ્રશ્ન, 200મો પ્રશ્ન, અને આ સાથે આપણે 95 પ્રશ્નો આ વિડીયોમાં પૂરા કરીશું કે જે તમને આગામી સીસીની પરીક્ષામાં કામ આવશે, બરોબર છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, આ પણ આપણા સિલેબસમાં છે. આરટીઆઈ 2005, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2005, બરોબર છે. ભારતના બંધારણમાં કયા આર્ટિકલ સાથે રહી ગયો છે? તો અપ્રત્યક્ષ રીતે, બરોબર છે, આડકતરી રીતે આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ જે છે એ અનુચ્છેદ નંબર 21 એમાં આપણે કહી શકીએ છીએ, બરોબર છે. આમાં એજ્યુકેશન છે, સોરી, 2009માં આ આવેલો હતો, બરોબર છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 21 એમાં આ આવેલો છે, 86મો બંધારણીય સુધારો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરી દેજો, અને આવા જ વધુ વિડીયો જોઈએ તો આપણી ચેનલ એજ્યુએન્જલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.